અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે એકાંત સિદ્ધ કર્યા વિના આધ્યાત્મિક યાત્રા શક્ય નથી. એકાંત વિના જાગૃતિ આવતી નથી. પાપઃ અન્ની વારયતિ યોજયતે હિતાય ગુહ્યમ ચ ગુહ્યતિ ગુણાન પ્રગટીકરોતિ આપદ્વતમ ચ ન જાહાતિ દદાતિ કાલે સન્મિત્ર લક્ષણ મિદમ પ્રવદંતિ સંતઃ. જે પાપોથી રોકે છે, હિતમાં જોડે છે, ગુપ્ત વાત ગુપ્ત રાખે છે, ગુણોને પ્રગટ કરે છે અને આપત્તિ આવવા છતાં સાથ છોડતો નથી અને સમય આવે તો આવશ્યક હોય તે આપે છે. સંત પુરુષો તેને સન્મિત્ર કહે છે. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલા ચોથા નંબરના તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીને અયોધ્યા નગરીમાં સહસામ્ર વનમાં છઠ્ઠના તપ સમયે પ્રિયંગુ અર્થાત રાજદની વૃક્ષ નીચે ગુજરાતી અને મારવાડી તિથિ પ્રમાણે પોષ સુદ 14ના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયેલ. કેવળ જ્ઞાન થયા પછી નિયમ મુજબ જ તમામ પ્રકારના દેવી દેવતાઓ તીર્થંકર પરમાત્મા માટે સમવસરણની રચના કરે છે. સમવસરણમાં તીર્થંકર પરમાત્મા પ્રવેશ કરીને દેવી દેવતાઓએ રચેલા સંવસરણના મુખ્ય સિંહાસન પાસે આવીને નમો તિથત્સ બોલ્યા પછી આસન ઉપર બિરાજમાન થાય છે અને બિરાજમાન થયા પછી ગણધરો રચે છે. અર્થાત ગણધરોની સ્થાપના થાય છે તેમના નિમિત્તે. તો આ ચોથા નંબરના અરિહંત પરમાત્મા અભિનંદન સ્વામીના 116 ગણધરો રચાય છે. તેમાં પ્રથમ ગણધર તરીકે વજ્રનાભનું નામ આગમ ગ્રંથોમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. આ ચોથા તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામી જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તેમાં પ્રથમ સાધ્વી તરીકે
જે સ્ત્રી નું સદભાગ્ય છે તે સ્ત્રીનું નામ અજિતા હતું. અત્યારે વર્તમાનમાં જે આગમો ઉપલબ્ધ છે તેમાં પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામ ઉપલબ્ધ નથી. આ અભિનંદન સ્વામીને કેવળ જ્ઞાન થયા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી ભગવાન જે દેશના આપે છે તેનો પ્રધાન વિષય અશરણ ભાવના હતો. હવે આ અશરણ ભાવના સંબંધી તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીના મુખે અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી અતિશય યુક્ત વાણીમાં જે દેશના અર્થાત ધર્મ દેશના વહી તે આપણે સાંભળવા, સમજવા પ્રયત્ન કરીશું. આ સંસાર અનેક પ્રકારના દુઃખ, શોક, સંકટ તેમજ વિપત્તિની ખાણ સ્વરૂપ છે. આ ખાણમાં પડતા મનુષ્યોને બચાવવા કોઈ પણ શક્તિ સમર્થ નથી. માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પતિ, પત્ની, મિત્ર, સ્વજન, પરિજન કોઈ પણ રોગના આક્રમણથી થતા કષ્ટથી કોઈ પણ મનુષ્યને બચાવી શકતા નથી. તો મોતથી તો અર્થાત મૃત્યુથી તો કેવી રીતે બચાવી શકે? ઇન્દ્ર અને અહમેન્દ્ર વગેરે જેવા મહાબળવાન દેવી દેવતાઓ પણ મૃત્યુના ઝપાટામાં આવી જાય છે. તેમને મોતના મુખથી બચાવનાર કાળનો પણ કાળ એવો કયો આશ્રય છે? એટલે કે કોઈ જ આશ્રય નથી. મૃત્યુના સમયે માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પત્ની વગેરે બધા માત્ર જોતા જ રહી જાય છે, દ્રષ્ટા બની રહે છે, કશો જ ઉપાય કરી શકતા નથી. મૃત્યુ પામનારને બચાવવાની શક્તિ કોઈનામાં સામાન્ય રીતે હોતી નથી. તે નિરાધાર પ્રાણીને કર્મને અધીન બની એકલા જ આ પૃથ્વી ઉપરથી આગળની યાત્રાએ કર્મોને આધીન જવું પડે છે. આ રીતે મૃત્યુ પામતા જીવના મોહથી મૂઢ બનેલા સંબંધીઓ વિલાપ કરે છે. તેમને સ્વજન મરી જવાનું દુઃખ તો છે જ, પરંતુ તેઓ વિચાર કરતા નથી કે હું પોતે પણ અશરણભૂત છું, મારો કોઈ રક્ષક નથી અને મારે પણ આ જ રીતે મરવું પડશે. જે રીતે મહાભયંકર વનમાં ચારે બાજુ ઉગ્ર દાવાનળ ભડકી રહ્યો હોય, તેની જ્વાળાઓ ખૂબ ઊંચે આકાશમાં ઉડી રહી હોય, તો આ વનમાં રહેલા ગજરાજ જેવા મોટા પ્રાણી પણ બચી શકતા ન હોય, ત્યાં બિચારા મૃગલાના નાના બચ્ચાની તો વાત જ શી કરવી.
તે જ રીતે મોતની મહાજ્વાળામાં બળી રહેલા સંસારમાં પ્રાણીનો કોઈ રક્ષક હોતો નથી. મનુષ્યના ભયંકર રોગોને દૂર કરવાની શક્તિ ધરાવનારા અષ્ટાંગ આયુર્વેદ, સંજીવની ઔષધિઓ અને મહામૃત્યુંજય વગેરે મંત્રો પણ આપણને મૃત્યુથી છોડાવી શકતા નથી. ચારે બાજુ શસ્ત્રોની વાડ કરી નાખી હોય અને યોદ્ધાઓની સેના તત્પરતાથી પોતાના મહારાજા ધીરાજની રક્ષા માટે પોતાનો જીવ હોડમાં મૂકીને લાગી ગયા હોય એવા સુદૃઢ પ્રબંધની પણ ઉપેક્ષા કરીને વિકરાળ કાળ જીવને પકડીને લઈ જાય છે અને બધી જ વ્યવસ્થા વ્યર્થ થઈ જાય છે. જે રીતે પશુ વર્ગ મૃત્યુથી બચવાનો ઉપાય જાણતો નથી, તે રીતે મહાન બુદ્ધિનો માલિક મનુષ્ય વર્ગ પણ ઉપાય જાણતો નથી. આ કેવી મૂર્ખાઈ જેવી બાબત છે. જે એક ખડગના સાધન માત્રથી પૃથ્વીને કંટક રહિત કરવાની શક્તિ ધરાવે છે, તે પણ યમરાજની ભ્રુકુટીથી ભયભીત થઈને 10 આંગળીઓ મોંમાં રાખે છે. આ વિધિની કેવી વિચિત્ર વાત છે. પાપનો સંપૂર્ણપણે ત્યાગ કરીને જેઓ નિષ્પાપ જીવન જીવે છે એવા મુનિઓના તલવારની ધાર પર ચાલવા જેવા મહાન વ્રત પણ મૃત્યુને ટાળી શક્યા નથી. તો શરણ રહિત, પાલક તેમજ નાયક વિનાનો અને નિરૂપાય એવો આ સંસાર મૃત્યુરૂપી રાક્ષસના ભક્ષણથી આપણને કેવી રીતે બચાવી શકે? એક ધર્મરૂપી ઉપાય જન્મનો તો નાશ કરી શકે છે, પરંતુ મૃત્યુને રોકી શકતો નથી. જન્મની જડને નષ્ટ કર્યા પછી પણ પ્રાપ્ત જન્મનું મરણ થાય જ છે, પરંતુ તે મરણ અંતિમ હોય છે. તેની સાથે જ આત્મા મૃત્યુંજય બની જાય છે. જો જન્મ થવાનો જ અટકી જાય તો મૃત્યુ પણ આપમેળે અટકી જાય છે. આયુષ્યના બંધની સાથે અંત પણ નિશ્ચિંત થઈ જાય છે. માટે ધર્મરૂપી શુભ ઉપાય પ્રત્યેક મનુષ્યે અવશ્ય કરવો જોઈએ, જેથી મૃત્યુ થાય તો પણ દુર્ગતિ ન થતા શુભ ગતિ પ્રાપ્ત થાય છે. મૃત્યુંજય બનવા માટે પ્રત્યેક મનુષ્યએ નિર્ગંથ પ્રવજ્યારૂપી પ્રબળ ઉપાય કરીને અક્ષય સુખના ભંડાર એવા મોક્ષને પ્રાપ્ત કરવાનો સહજ પ્રયાસ, પ્રયત્ન, પુરુષાર્થ અને પરાક્રમ કરવા જોઈએ. આ મહા ઉપાયથી મનુષ્ય પોતે જ પોતાનો રક્ષક બની જાય છે અને બીજાને માટે પણ પોતાનો આદર્શ રાખીને શરણભૂત બને છે. સંસ્કૃતમાં
જે 4 શ્લોકો આગમ ગ્રંથોમાં અશરણ ભાવના સંબંધમાં શબ્દ રૂપે અંકિત થયેલા છે તે આપણે જાણીશું. ઇન્દ્રોપેન્દ્રાદયો અપ્યેતે યન મૃત્યોર્યાતિ ગોચરમ અહો તદત્ત કાંતકે કહ શરીરિણામ પીતુ માતૃઃ સ્વશુભાર્તુ સ્તનયાનામ ચ પશ્યતામ અત્રાણો નિયતે જંતુઃ કર્મભીર્યમ સદ્મની શોચન્તે સ્વાનાનંતમ નિયમાનાન સ્વકર્મભિઃ નેષ્યમાણં તુ શોચન્તિ નાત્માનં મૂઢબુદ્ધયઃ સંસારે દુઃખદાવાગ્નિ જ્વલ જ્વાલા કરાલિતે વનમૃગા ભકશ્ચેવ શરણં નાસ્તિ દેહિનઃ. અહો, ઇન્દ્ર અને ઉપેન્દ્ર વાસુદેવ વગેરે પણ મૃત્યુને આધીન થઈ જાય છે. તો મૃત્યુરૂપી મહાભય ઉત્પન્ન થાય તો પામર પ્રાણીઓ માટે કોણ શરણભૂત થશે? માતા, પિતા, ભાઈ, બહેન તેમજ પુત્ર વગેરેને જોતા જ પ્રાણીને તેના કર્મો ચારેય ગતિમાં લઈ જાય છે. પોતાના કર્મોથી જ મૃત્યુનો કોળિયો બનતા પોતાના પ્રિય સંબંધીને જોઈને મોહમૂઢ થઈને રડે છે, શોક કરે છે, પરંતુ એમ વિચારતા નથી કે થોડા સમય પછી મારી પણ આ જ દશા થશે, મારે પણ મોતના મોંમાં જવું પડશે. દુઃખરૂપી દાવાનળમાંથી જન્મતી પ્રબળ જ્વાળાઓથી ભયંકર બનેલા આ સંસારરૂપી મહાવનમાં મૃગના બચ્ચાઓની જેમ પ્રત્યેક મનુષ્યોને માટે ધર્મ સિવાય કોઈ પણ શરણભૂત નથી. અહીં વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા ચોથા તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીની દેશના નો સાર પૂર્ણ થાય છે. હવે દેશના સારરૂપ આપણે જાણ્યું કે ધર્મ જ મનુષ્યને શરણ આપનાર છે. ધર્મ સંબંધી અનંત તીર્થંકરોએ
જે વાત કહી કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. આગમ ગ્રંથોમાં તીર્થંકર પરમાત્માઓએ તમામ પ્રકારના મનુષ્યોને, શ્રાવકોને, શ્રાવિકાઓને, સાધુને, સાધ્વીને માટે જે જે આજ્ઞા નો ઉલ્લેખ કર્યો છે એ આજ્ઞા પ્રમાણે વર્તવાનો સહજ પ્રયાસ, પ્રયત્ન, પુરુષાર્થ અને પરાક્રમ કરવો તે જ ધર્મ છે. ધર્મ અર્થાત લોકભોગ્ય ભાષામાં કોઈ પણ જીવને કિંચિત માત્ર સુખ આપવું તે છે. આ પૃથ્વી પર રહેલા કોઈ પણ પ્રકારના જીવોને કિંચિત માત્ર પણ દુઃખ ગમતું નથી. પરંતુ સુખ ગમે છે. આ પૃથ્વી પરના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ જો તમે સુખ આપો છો તો તે ધર્મ છે. આપણે કર્મ શબ્દ સાંભળેલો છે. ગુજરાતી ભાષામાં કક્કા બારાખડીમાં ક અક્ષર પ્રથમ આવેલો છે. આ ક અક્ષર કર્મ કેવા પ્રકારના કર્મથી આપણને ધર્મ થઈ શકે એ આપણે જાણીશું. તો કે દરરોજ સવારે જો આપને અનુકૂળતા હોય તો દરેક મનુષ્યોએ પોતે જે દેવમાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો ધરાવતા હોય તે દેવ, દેવી દેવતાઓનું નામ લઈ એક કાગળમાં 3 ચપટી તે દેવી દેવતાઓના નામ લઈ અથવા આ પૃથ્વીના પ્રધાન 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું નામ લઈ 3 ચપટી ખાંડ કાગળમાં મૂકવી, પડીકું વાળી દેવું અને જ્યારે ઘરની બહાર જવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે અથવા ચહી બુજીને પણ ઘરની બહાર જઈ કોઈ પણ વૃક્ષ પાસે, તેના મૂળ પાસે જો કીડીઓના દર દેખાય, કીડીઓ હરતી ફરતી દેખાય તો ત્યાં આ ખાંડનું પડીકું ખોલીને તે ખાંડ કીડીઓને ખાવા માટે અર્પણ કરવી. તો કે ભાઈ તમે કીડીઓને સુખ આપ્યું, તમે કીડીઓને ખાવા માટે અન્ન આપ્યું એટલે સુખ આપ્યું, તો આ ધર્મ છે. કીડીનો ક, કબૂતરનો ક. કબૂતર આ પૃથ્વી ઉપર એક ખેચર અર્થાત આકાશમાં ઉડતું એક પક્ષી છે જેને લોકો સામાન્ય રીતે શાંતિદૂત કહે છે. તે પૂર્ણ શાકાહારી છે. તે કદી પણ કોઈ પણ પ્રકારના જીવનો આહાર કરતું નથી, સંપૂર્ણ શાકાહારી છે. આવા કબૂતરને એ શાંતિદૂત છે. અને આપણે વિજ્ઞાન તો સમજીએ છીએ કે ભાઈ શાંતિનો રંગ લીલો જે આંખોને ઠંડક આપે, જે આ સૃષ્ટિમાં જેટલી બી
વનસ્પતિજન્ય સૃષ્ટિ છે એનો કલર કેવો હોય છે? લીલો. તો કે ભાઈ આપણે જે ખાઈએ છે ને એમાં એક વસ્તુ છે, એક કઠોળ છે, જે મગ છે, મગ એનો રંગ કુદરતી રીતે લીલો છે. તો કે ભાઈ એક મુઠ્ઠી મગ દરરોજ કબૂતરોને આપણે ખાવા માટે આપવા, એક પ્રકારનો ધર્મ થઈ ગયો. આપ મંદિરે જાઓ કે ના જાઓ, કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરો કે ના કરો, કોઈ પણ પ્રકારના ધર્મ ગ્રંથો વાંચો કે ન વાંચો, પરંતુ તમે આ પૃથ્વી ઉપરના કોઈ પણ જીવને સુખ આપ્યું તો તે ધર્મ છે, અને ધર્મના શરણથી જ જીવનું ધીમે ધીમે કલ્યાણ થાય છે. તો કે ભાઈ આપણે કર્મ, કીડીનો કબૂતરનો પછી તો કે ભાઈ કાગડાનોય તો કે ભાઈ હજારો વર્ષથી ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં શ્રાદ્ધ નામની પરંપરા છે. ભાદરવા મહિનામાં વદ પક્ષમાં શ્રાદ્ધ પક્ષ આવે છે, અને તે વખતે ધર્મ પ્રત્યે આસ્થા શ્રદ્ધા ધરાવનારા જીવો કાગડાઓને ખવડાવે છે. એટલે આપણે તો છે ને આપણા પિતૃ સ્વરૂપ કાગડાઓને દરરોજ રાત્રે સૂતી વખતે જ્યારે પણ સૂઈ જઈએ, 8 વાગે, 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, પણ સૂતી વખતે આપણે ખાલી મનમાં બોલીને આપણે કહીએ કે હે મારા તમામ પેઢીના પિતૃઓ, હું તમને નિમંત્રણ પાઠવું છું કે સવારે તમે પ્રસાદ લેવા આવજો અને મને આશીર્વાદ આપીને જતા રહેજો. તો એ કાગડા રૂપે રહેલા તમારા પિતૃઓ, તમે એમને નિમંત્રણ રાત્રે સૂતી વખતે આપ્યું તો આખી રાત એ આકાશમાં ઉડતા ઉડતા સવારે તમને એ શોધી કાઢશે. તમારે એમને શોધવા જવાની જરૂર નથી. તમે એ કાગડાઓને એક મુઠ્ઠીમાં 3 દાણા આવે, 4 દાણા આવે, 5 દાણા આવે, એક મુઠ્ઠી ગાંઠિયા ખવડાવી દો. કાગડાઓને તમે ગાંઠિયા ખવડાયા, કીડીને ખાડ ખવડાવી, કબૂતરોને મગ ખવડાયા, અને એટલે કૂતરાનો પણ કૂતરાને તમે કોઈ પણ પ્રકારના બિસ્કિટ અથવા રોટલી અથવા રોટલા જે તમે ખાતા હોય, ઘઉંના રોટલા ખાતા હોય, ચોખાના ખાતા હોય, જુવારના ખાતા હોય, બાજરીના ખાતા હોય, મકાઈના ખાતા હોય, અરે ચણાના લોટના ખાતા હોય કે મગના રોટના ખાતા હોય, એ કોઈ પણ રોટલો, રોટલી કે બિસ્કિટ કૂતરાઓને તમે ખવડાવી દો છો. સવારમાં ઉઠતાની સાથે જો મનુષ્ય આ કર્મ એટલે કે કીડી, કબૂતર, કાગડો અને કૂતરાને જો આ રીતે ખાવાનું આપીને તેમને સુખ આપવાનો સહજ પ્રયત્ન, પુરુષાર્થ અને પરાક્રમ કરે છે, તો તે એક પ્રકારનો ધર્મ જ છે. કારણ કે મનુષ્યને જીવ માત્રને સવારમાં ઉઠીને ખાવાની ઈચ્છા થાય છે. સામાન્ય રીતે મનુષ્ય ઉઠતાની સાથે દૈનિક ક્રિયા પરવાર્યા પછી ચા, કોફી, નાસ્તો એની સ્થિતિ પ્રમાણે એના પ્રારબ્ધ કર્મ અનુસાર એ લેતો હોય છે. તો કે આ સૃષ્ટિમાં જે આ કીડી છે, આ કાગડો છે, આ કબૂતર છે, આ કૂતરો છે, એવા અસંખ્ય જીવો છે
જેને તમે સવારમાં સુખ આપો છો, જાણતા કે અજાણતા, તેમને ખાવાનું આપીને, તો એ પણ એક પ્રકારનો ધર્મ છે. અહીંયા પરમાત્માના મુખે દેશનામાં વાત નીકળી કે તમારે ધર્મનું શરણ લેવાનું છે. શેનું શરણ લેવાનું છે? ધર્મનું. તો કે ભાઈ ધર્મ એટલે માત્ર ક્રિયાઓ, પૂજા પાઠ, માત્ર ધર્મ નથી. ધર્મ એટલે કોઈ પણ જીવને કિંચિત માત્ર સુખ આપવું તે છે. અને આવા ધર્મ નું આપણે અવલંબન લઈએ અથવા તીર્થંકર પરમાત્માએ જે શાસ્ત્રમાં આજ્ઞાઓ આપી છે તેનું શરણ લઈએ તો આપણને જીવનમાં ધીમે ધીમે જે મનુષ્ય જીવનનું ધ્યેય છે, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું, તે પ્રાપ્ત થવામાં આપણને આ ધર્મનું શરણ ઉપયોગી થઈ નીવડશે અને ધીમે ધીમે આપણે મોક્ષ માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ કરી શકીશું. આ પ્રમાણે આપણે જો ધર્મને સમજ્યા હઈશું, અર્થાત આ બ્રહ્માંડના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ કોઈ પણ પ્રકારે સુખ આપવું એવો રોજ નિશ્ચય કરીશું, નિર્ણય કરીશું, પ્રતિજ્ઞા લઈશું અને એ ધર્મ પ્રત્યે નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગપૂર્વક પ્રયત્ન કરતા રહીશું તો આપણું જીવન સફળ થશે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत